ભારત વર્ષના ભવ્ય ભૂતકાળમાં ખેલાઈ ગયેલ મહાભારતના યુદ્ધથી કોણ અજાણ્યું હશે? લાખોની સંખ્યામાં હણાયા હતા સૈનિકો અને સેંકડોની સંખ્યામાં રથીઓ, મહારથીઓ અને અતિરથીઓ. માત્ર ને માત્ર એક દુર્યોધનના અહંકારે હજારો વર્ષો સુધી કુરુકુળના અવગુણો ગવાતા રહે તેવા મહાયુદ્ધના મંડાણ માંડી દીધા. વિધિના ખેલ આગળ માનવી શું કરી શકે? 18 અક્ષૌહિણી સેનાનો સંહાર થયો. આ મહાસંહારમાંથી કોઈ સારતમ વસ્તુ નીકળી હોય તો તે છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને ગીતાનો પણ સાર છે આ શ્લોક: યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જેના પક્ષમાં સ્વયં ભગવાન વિરાજે છે, ઇન્દ્રિયોના જીતનાર અર્જુન જેવા સત્પુરુષો છે, ત્યાં જ લક્ષ્મી, વિજય, સદ્બુદ્ધિ અને નીતિ છે. યુદ્ધમાં કોણ જીતશે અને કોણ હારશે તે તો અગાઉ બનેલા એક પ્રસંગથી જ નક્કી થઈ ચૂક્યું હતું. વાહ ભણા વાહ, તે તો શલ્યને બરાબરનો ફસાવ્યો હો. મામાજી, આ બધી આપે દીધેલી સલાહનું પરિણામ છે. મને તો એમ હતું કે નકુલ સહદેવનો મામો તે કાંઈ આપણા પક્ષમાં રહેતો હશે, પણ તમે બતાવેલી નબળી નસ મેં દબાવી કે તરત જ આપણા પક્ષમાં આવી ગયો. મામાજી, હવે કોઈ નબળી નસ દબાવવાની બાકી હોય તો કહી દો. હજુ કોઈ છે કે જે આપણા પક્ષમાં આવીને પાંડવો સામે લડે? છે ભાણાભાઈ, છે. પેલો કપટી કૃષ્ણ. ખાનદાર નરેશ, યાદવ શ્રેષ્ઠનું નામ આદરથી લેતા જાઓ. ક્ષમા માંગુ છું પિતામહ, પણ યાદવ શ્રેષ્ઠ કૃષ્ણે હજી પોતાનો અભિપ્રાય આપ્યો નથી. મને પણ એ જ વિચાર આવે છે કે યુદ્ધને હવે થોડા જ દિવસની વાર છે, છતાં યદુનંદન કેમ કંઈ બોલતા નથી? દુર્યોધને કંઈ બોલવા જેવું રહેવા દીધું હોય તો બોલે ને. વિષ્ટિ કરવામાં કૃષ્ણે કંઈ બાકી રાખ્યું હતું? છેલ્લે બાકી 5 ગામ આપી દીધા હોત તો પણ આ મહાસંહાર રોકત. પણ રે દુર્ભાગ્ય, ઉપરવાળાની મરજી કંઈક બીજી છે. જે હસ્તિનાપુર માટે મેં મારું સમગ્ર જીવન હોમી દીધું, તે જ હસ્તિનાપુર ઉપર મને આજે કાળના ઓછાયા પડતા દેખાય છે. પિતામહ, આવા શબ્દો બોલીને તમે મારી મોજ મારી નાખો છો. મેં બધાને નહોતું કહ્યું કે યુદ્ધ સિવાય સોયની અણી ઉપર રહે તેટલી જમીન પણ હું પાંડવોને નથી આપવાનો. પિતામહ, આ વાક્ય સાંભળીને તો હવે મારા અંગો પણ ફરકવા લાગ્યા છે. અરે મૂર્ખ, અનેક નિર્દોષોના નિસાસા
તને તો લાગશે, સાથે સાથે અમને સ્વર્ગમાં પણ સુખે નહીં રહેવા દે. અરે નાદાન, યુધિષ્ઠિર હજી એમ કહે છે કે જેમ કૂતરાઓ 1 માંસના ટુકડા માટે લડે, તેમ અમારે રાજ્ય માટે અમારા જ ભાઈઓ સાથે લડવું પડશે. અને તું, તારી બુદ્ધિ, તારી સત્તા, તારી શક્તિ બધું જ યુદ્ધમાં કેન્દ્રિત કર્યું છે. નથી કોઈ માનવતા, નથી કોઈ સત્ય, કે નથી કોઈ ધર્મ. ગુરુજી, માનવતા, સત્ય કે ધર્મ, જે કહો તે બધું જ મારા પક્ષે છે. જો તેના બાવડામાં જોર હોય તો ભલે ને આખું હસ્તિનાપુર રાજ્ય લઈ જાય. મારો મિત્ર સાચું જ કહે છે. યુદ્ધ સિવાય પાંડવોને કંઈ પણ આપવાના મૂડમાં નથી મારો મિત્ર. તું તો રહેવા જ દેજે સુત. પિતામહ, તમે વારંવાર આમ કહીને મારા મિત્રનું અપમાન ન કરો. અપમાન ન કરું તો બીજું શું કરું? જે મહાકાળને હું રોકવાનો પ્રયત્ન કરું છું, તેને તારો આ મિત્ર સામે ચાલીને બોલાવે છે. અરે ના સમજ, હજી કંઈ સમજ. તમે લોકોએ જુગારમાં કપટ કર્યું, તેની પત્નીનું અપમાન કર્યું, તેમનું રાજ્ય છીનવી લીધું. 13 વર્ષ સુધી વનમાં ભટકાવ્યા છતાં હજી યુધિષ્ઠિર યુદ્ધ રોકવા માંગે છે. અને તારા મિત્રનું શું લૂંટાયું છે તે તો કહે. પિતામહ, જવા દો ને. એ વાત આ લોભાંધને નહીં સમજાય. પિતામહ, તમે કહો છો ને કે કર્ણનું શું લૂંટાયું? તો સાંભળો, કર્ણની આબરૂ લૂંટી છે પાંડવોએ. પેલી પાંચાલી 5 પતિઓ વાળીએ ભરી સભામાં મને સૂત પુત્ર કહ્યો હતો, તે કેમ ભૂલી ગયા? તને તો ખાલી સુત પુત્ર જ કીધો હતો ને, પણ તે તો ભરી સભામાં તેને વેશ્યા કહી હતી, તે કેમ ભૂલી ગયો? અને એટલું યાદ રાખજે કે જ્યાં નારીનું અપમાન થાય છે ત્યાં વિનાશ સિવાય બીજું કંઈ નથી થતું. દુર્યોધન, જોઈ લે તારા પક્ષની શું ખામી છે. તારા પક્ષમાં નારીઓનું સન્માન કોણ કરે છે? હું તો રહ્યો બ્રહ્મચારી, નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ. પણ તારા કોઈ પણ વીરની પત્નીને તમે સન્માનથી જુઓ છો? અંધ ગાંધારી વલખા મારે પણ તેનું સાંભળે છે કોણ? જ્યાં મોટા જાંગી ઢોલ વાગતા હોય ત્યાં બિચારી સારંગી શું કરે? અને સામા પક્ષે જો નારીનું કેવું સન્માન થાય છે તે. 5 પાંડવો પોતાની માતા કુંતીના નાના સરખા વેણને સમ્રાટના આદેશ જેટલું માન આપે છે. યુધિષ્ઠિર તો ત્યાં સુધી કહે છે કે મારી માનું વેણ જ મારા માટે ધર્મ છે. દ્રૌપદી વિનાના પાંડવોની કલ્પના પણ કોઈ નથી કરી શકતું. ઘટોત્કચ, ઇરવાન અને અભિમન્યુ જેવા મહારથીઓને તૈયાર કરનાર એમની માતાઓ છે. ક્ષમા માંગુ છું મહાપુરુષો. જો તમે સરખામણી જ કરવા માંગતા હો તો થોડી વિગત હું પણ ઉમેરું. હા, હવે બાકી હોય તો તમે બળતામાં ઘી હોમો. બકો જે બકવાનું હોય તે. પિતામહ, આપણે પહેલા મહારથીઓથી શરૂ કરીએ. એક તો આપ, બીજા દ્રોણગુરુ, ધનુર્ધર કર્ણ, મારો ભાણિયો અને તેના 99 ભાઈઓ, કૃતવર્મા, શલ્ય જેવા મહારથીઓ છે. અને છતાં તમે અમારી સરખામણી પાંડવો સાથે કરો છો. સામા પક્ષે 5 પાંડવો, અને એ પણ પાછા ભગતની પૂંછડી.
હે રાધે, તમારી વાત સાવ સાચી છે. પાંડવો તો નાનપણથી જ વનના વાસી રહ્યા છે. જન્મ જ ડુંગરાઓમાં થયો અને મોટા થયા તો પણ વન પર્વતને વહાલા કર્યા. જે રાજમહેલમાં રહ્યા જ નથી તે રાજ કેવી રીતે થાય તે ક્યાંથી જાણે? અરે મૂર્ખ, વનમાં રહીને તેમણે જે કર્યું છે તે કેમ ભૂલી જાય છે? પિતામહ, અમે તો રહ્યા ભૂલકણા. તમારી બુદ્ધિ તો બહુ સતેજ છે. તો આપ જ કહો કે વનના વાસીઓએ વનમાં શું શું કર્યું? કોઠા બોરા ખાધા અને વલકલ પહેર્યા? આખી જિંદગી ભર વનમાં પડતા આથડતા રહ્યા? પડી પડીને ચડે એનું જ નામ જિંદગી. બાકી તૈયાર પગથિયે ચડતા તો સૌને આવડે છે. દુર્યોધન, તારા પગ રાજમહેલની સુવાળી સપાટી પર રહીને નાજુક થઈ ગયા છે, જ્યારે પાંડવોના પગે કેટલીય પ્રકારની જમીન પગ તળે કરી નાખી છે. વનમાં રહીને એમણે કેટલાય દેશના રાજાઓ સાથે મૈત્રી સાધી છે. વિરાટ નરેશ, કાશીરાજ, ચેદીરાજ, પાંચાલ નરેશ, મત્સ્યરાજ, મગધ સમ્રાટ, કૈકેયી રાજ જેવા અનેક રાજાઓ એના પક્ષે છે. અરે, હિડિંબાના ભાઈઓ અને નાગલોકના વીરો પણ કેમ ભૂલી જાય છે? હા હા, બહુ મોટી મોથ મારી લાવ્યા ને કાંઈ. પેલો ભીમડો કાળી કદરૂપી રાક્ષસીને પરણી ગયો અને અર્જુને નાગણને ઘરમાં બેસાડી. પિતામહ, એમની પાસે મિત્રો છે તો આપણી પાસે મિત્ર રાષ્ટ્રો ક્યાં ઓછા છે? ગાંધાર, સિંધુ અને કંબોજના વિરાટ સૈન્યો હસ્તિનાપુરના દરવાજા ખખડાવે છે. તારા મિત્ર રાષ્ટ્રો તો ક્યાંય દૂર દૂર વસે છે, નજીકમાં છે કોઈ? હસ્તિનાપુર સમગ્ર ભારતનું શક્તિશાળી રાજ્ય હોવા છતાં 2 થી 3 મિત્ર રાષ્ટ્રો? હે રાજગુરુ, આપણું દુર્ભાગ્ય જ એ છે કે મોટી સંખ્યા હોવા છતાં આપણામાં સંપ નથી. જ્યારે સામા પક્ષે થોડા હોવા છતાં તેમનામાં એક સંપ છે, એક લક્ષ્ય છે અને એક જ આદેશ છે. જ્યારે આપણે મકોડાની જેમ બધા જ અલગ અલગ. હું હસ્તિનાપુરની ગાદી માટે લડું છું. આપ અને કૃપાચાર્ય ધૃતરાષ્ટ્રને વફાદાર છો. કર્ણ પોતાની મિત્રતાને સાબિત કરવા માટે લડે છે. શલ્ય મજબૂરીથી આપણા પક્ષે છે. મારે અને કર્ણને બનતું નથી, કર્ણ અને શલ્યને ભળતું નથી. શલ્ય અને શકુનીને વેર છે તો શકુની અને દ્રોણ ગુરુને 12મો ચંદ્રમા છે. પિતામહ, હવે બીજા મુદ્દા પર આવીએ. કેમ સાપ સૂંઘી ગયો? હજી તો પાશેરામાં આ પહેલી પૂણી છે. આ ઘરડાઓને હું બરાબર ઓળખું છું મિત્ર. આમ કઈ કહીને એ તારો ઉત્સાહ ભાંગી નાખવા માંગે છે. આ પિતામહ જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે. રહેવું છે કૌરવોના રાજમહેલમાં અને સ્નેહ જોડાયો છે પાંડવો સાથે. મને ખબર છે પિતામહ એકે પાંડવને મારશે નહીં અને પોતે તો પોતાના મૃત્યુનું રહસ્ય પણ પાંડવોને કહી દીધું છે. કર્ણ મારી નિષ્ઠા ઉપર શંકા કરે છે? બોલતો બંધ થા, નહીતર. પિતામહ, આ કંઈ કાશી રાજની કન્યાનો સ્વયંવર નથી કે કોઈ કાંઈ નહીં બોલે. અને પિતામહ, તમારું ચાલે તો અર્જુનનો વાળ પણ વાંકો નહીં થવા દો.
માટે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે યુદ્ધમાં કાં હું નહીં કાં અર્જુન નહીં. અને આ મહાન ગુરુ દ્રોણાચાર્યને તમે કેમ ભૂલી જાઓ છો? અર્જુન તો તેમનો પ્રિય શિષ્ય છે. તે પણ પાંડવોને મારશે નહીં. એટલે મારે નકુલ અને સહદેવને મારવા પડશે. તો હવે બાકી રહ્યો પેલો જાડિયો ભીમ અને સત્યવાદીનો અવતાર યુધિષ્ઠિર. તે બંનેને તો હું અને મારો ભાઈ દુશાસન જ બસ છે. જાણે ઢીંગલા ઢીંગલીના ખેલ રમવાના હોય તેવી વાતો કરે છે. પણ આ બધામાં પેલા કૃષ્ણને કેમ ભૂલી જાઓ છો? વળી પાછો ગોવાળિયો આવ્યો. પિતામહ, હું ભાણાને એ જ વાત કરતો હતો કે જો કૃષ્ણ એકવાર આપણા પક્ષમાં આવી જાય તો જખ મારે પાંડવો. માટે ભાણા, અર્જુન દ્વારિકા જઈને મદદ માંગે એ પહેલા તું પહોંચી જા. મામાશ્રી, જેવી આપની આજ્ઞા. હું તો અબ ઘડી જ ઉપડ્યો. તો મહાત્માઓ, આજે આપ સૌને મારા તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ સૌ મારી શિબિરમાં પધારવાની કૃપા કરશો. હે દેવ, હજી અમને કેટલા નીચે નાખવા છે? હજુ ક્યાં સુધી અમારે આ દુષ્ટોના હાથનું ભોજન કરવું પડશે? પિતામહ, જા વિચાર ન કરો અને ચાલો, ભોજન ઠંડા થાય છે. અરે પાર્થ, તું ક્યારે આવ્યો? અહીં મારી સામું તો જુઓ. તેની પહેલા હું આવ્યો છું. ઓહો, ગાંધારી નંદન પણ આવ્યા છે ને કાંઈ? હે વાસુદેવ, માતા કુંતાજી, પાંચાલી અને મોટાભાઈએ પ્રણામ કહેવરાવ્યા છે. બધા ક્ષેમ કુશળ તો છો ને? હા, બધા ક્ષેમ કુશળ છે. તો બોલો, તમે બંને વીરો સવારના પોરમાં દ્વારિકામાં કેમ આવ્યા? હું આપની મદદ માંગવા આવ્યો છું. હું પણ આપની મદદ માંગવા આવ્યો છું. તમે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો. મારે માટે તો પાંડવો અને કૌરવો બંને એક સમાન છે. હે કૃષ્ણ, મને ખાતરી છે કે આપ મને નિરાશ નહીં કરો. મારે કોઈને નિરાશ નથી કરવા. તો શું આપ બંને પક્ષમાં રહીને લડશો? હા પાર્થ, હું એક બાજુ મારી નારાયણી સેના મૂકું છું અને બીજી બાજુ હું એકલો. બોલો, હવે તમારે બંનેને શું જોઈએ છે? હું પહેલા આવ્યો છું, માટે પહેલા હું માંગીશ. હે વાસુદેવ, તો હું માંગુ છું કે હા હા દુર્યોધન, માણસ પગના પગરખાને જોઈ શકે છે પણ માથાના મુગટને નથી જોઈ શકતો. જે દાસ થાય છે તેની ઉપર બધાની નજર પડે છે. મારી દ્રષ્ટિ પહેલા અર્જુન પર પડી હતી અને વળી તે નાનો છે માટે માગવાનો પહેલો અધિકાર તેનો છે. હે દેવકી નંદન, હું તો આપને જ માંગીશ. પાર્થ, વિચારીને માગજે હો. હું હથિયાર નહીં ઉપાડું.
કોઈની સાથે યુદ્ધમાં ઉતરીશ નહીં અને કોઈને મારીશ પણ નહીં. મારે બીજું કાંઈ નથી જોઈતું. બસ આપ પધારો. પણ પાર્થ, મારા જેવા નિશસ્ત્રને યુદ્ધમાં લઈ જઈને તું શું કરીશ? મારી માતાએ મને ઘણીવાર કહ્યું છે કે જીવનમાં જ્યારે ધન અને ધણી બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો સમય આવે ત્યારે ધણીને પસંદ કરજે, કારણ કે ધન પણ અંતે ધણીનું જ છે. માટે હું તો આપને જ પસંદ કરીશ. અરે અર્જુન, હજુ સમય છે. વિચારીને માગણી કર. મારા જેવાને તું શું કરીશ? આપ મારા રથના સારથી બનજો. આપ મને જે માર્ગે લઈ જશો એ માર્ગે જ હું જઈશ. આપ જ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતમ ગમય. તો દુર્યોધન, તારે નારાયણી સેના ચાલશે? હા હા વાસુદેવ, મારે નારાયણી સેના ચાલશે. કેમ દુર્યોધન, બહુ આનંદમાં આવી ગયો? આનંદમાં ન આવું તો બીજું શું કરું? આ પાંડવો આખી જિંદગી છેતરાતા રહ્યા અને આજે જ્યારે અણીનો સમય આવ્યો ત્યારે પણ છેતરાયા. ગાંધારી નંદન, પાંડવો છેતરાયા નથી પણ ફાવી ગયા છે. જેના પક્ષે ભગવાન છે, ભગવાનના ભક્ત છે, ત્યાં જ વિજય છે. એ તો યુદ્ધના મંડાણ મંડાશે ત્યારે ખબર પડશે. અરે, આ તાઉજી આવી ગયા. પ્રણામ મોટા ભાઈ. ઓહો હો 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 હો, કૌરવ અને પાંડવ વીરોના પગલા અમારા મહેલમાં? મોટા ભાઈ, બંને જણા યુદ્ધમાં સહાય માંગવા માટે આવ્યા છે. હે શંકર્ષણ, આપ કોના પક્ષમાં રહીને યુદ્ધ કરશો? મારા વિદ્યાગુરુ છે તો મારા જ પક્ષમાં હોય ને. હે દુર્યોધન, મારે તને પણ સહાય નથી કરવી અને અર્જુનને પણ સહાય નથી કરવી. શું હું જાણી શકું કે કેમ? કારણ કે હું તો યાત્રા કરવા ઉપડી જવાનો છું. તમારી લડાઈ છે, તમે ફોડી લેજો. મારે વચ્ચે માથું મારવું નથી. હું તટસ્થ રહેવા માંગુ છું. મોટા ભાઈ, ક્ષમા માંગુ છું, પણ જ્યારે ધર્મ અધર્મની વચ્ચે કોઈ એકનો નિર્ણય કરવાનો હોય ત્યારે જે તટસ્થ રહે છે તે કાયર કહેવાય છે. સમગ્ર ભારતવર્ષ માથે જ્યારે ધર્મયુદ્ધ ખેલાવાની ક્ષણો મંડરાતી હોય ત્યારે તમને યાત્રા કરવાનું સૂજે છે? કેમ? યાત્રા કરવી એ ધર્મ વિરુદ્ધ છે? હા, આ સમયે તે ધર્મ વિરુદ્ધ છે. ભવિષ્યના નિર્ણય વખતે જે યાત્રાને બહાને છટકી જવા માંગે છે તેને ઇતિહાસ ક્યારેય માફ નથી કરતો. આવનારી પેઢીઓ આપને યાત્રાળુ તરીકે નહીં પણ એક ભાગેડુ તરીકે ઓળખશે. ના, હું તારી વાતોમાં આવીને ફસાવવા માંગતો નથી. હું જાણું છું કે તું કપટ કરવામાં એક્કો છે, પણ તારી કપટ લીલા બીજા પર ચાલશે, મારી ઉપર નહીં. મારે મન બંને સરખા છે. મોટા ભાઈ, આ કપટ લીલા નથી, પણ સત્ય અસત્યને પારખવાનો સમય છે. કૌરવ અને પાંડવો બંનેને સમાન જોનારા આપ સજ્જન જરૂર કહેવાશો, પણ ભગવદીય નહીં મનાવો. તારી જોડે તો વાત કરવી પણ નકામી છે. હું જાઉં છું, મારે યાત્રાની તૈયારી કરવાની છે. હે વાસુદેવ, આપને શું લાગે છે
અમારા બંનેમાંથી કોણ જીતશે? કોણ હારે અને કોણ જીતે એ તો સમય જ કહેશે. પણ મને એટલી હૈયે ધરપત છે કે જે નીતિ વિરુદ્ધ આચરણ કરશે તે રણમાં રગદોળાઈ જશે. લોકોના હૃદયમાં જેનું સ્થાન છે તે જીતશે અને જનતાનો જેની સામે રોષ છે તે હારશે. આપે સ્પષ્ટપણે કાંઈ કીધું નહીં. કહેવાની જરૂર પણ નથી. દુર્યોધન, હવે તમારા દિવસો ભરાઈ ગયા છે. તું એમ સમજે છે કે તમે આ યુદ્ધ 5 પાંડવો સામે ખેલશો, પણ ના, આ યુદ્ધ તો સમગ્ર સમાજના જનમાનસમાં ઉભરેલા અસંતોષ સામે હશે. ઓહો હો, જાણે અમને રાજ કરતા તો આવડતું જ નથી. વાસુદેવ, તમે નીતિની બહુ વાતો કરો છો, પણ તમારી નીતિને એટલી ખબર નથી પડતી કે કૌરવોનો પુણ્ય પ્રતાપ હજી અકબંધ છે, જ્યારે પાંડવો જેને નીતિ માને છે તેને પરિણામે તેઓને ઘર ઘરની ઠોકરો ખાવી પડે છે. સત્યને વારંવાર કસોટીની એરણ પર ચડવું પડે છે. દારૂ વેચવાવાળાને ક્યાંય જવું પડતું નથી, લોકો તેની પાસે આવે છે. જ્યારે દૂધવાળાને ગલીએ ગલીએ ભટકવું પડે છે. સૂર્યને પોતાની હસ્તી દેખાડવા માટે જ ઉદય અને અસ્ત થવું પડે છે. સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય, વાદળા તેને પણ ઢાંકી દે છે. મને તો ગળા સુધી ભરોસો છે કે યુદ્ધમાં અમે જ જીતવાના. હર વખતની જેમ હાથ ઘસવાનો વારો પાંડવોનો આવશે. ક્યાં મારી 11 અક્ષોહિણી સેના અને ક્યાં પાંડવોની 7 અક્ષોહિણી સેના? એકથી એક લડે ને તો પણ અમારે 4 અક્ષોહિણી સેના વધશે. 100 ઘેટાઓને મારવા માટે કંઈ 100 સિંહોની જરૂર પડતી નથી. યાદ કર, થોડા દિવસો પહેલાનો વિરાટ નગરીમાં બનેલો પ્રસંગ. ભીષ્મ, દ્રોણ, કર્ણ અને તારા જેવા અનેક મહારથીઓને એકલા અર્જુને હરાવી દીધા હતા કે નહીં? અરે, એ તો અમારો સમય જરાક નબળો હતો. નબળો હતો નહીં, તે બનાવ્યો હતો. ચતુર એ ગણાય છે જે પોતાના સારા નરસા સમયનો સદુપયોગ કરે છે. તારો મિત્ર કર્ણ યુદ્ધમાં દેશો દેશના રાજાઓને લાવવા માટે નીકળી પડ્યો અને પરિણામે તારા નહોતા એટલા શત્રુ ઊભા થયા. તારા માણસો, તારી સંપત્તિ અને તારા કેટલાય મિત્રો ખોયા. જ્યારે અર્જુને પોતાની નબળાઈનો સદુપયોગ કર્યો. તમે દીધેલા વનવાસ દરમિયાન અર્જુને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા. ભીમે હનુમાનજીને પ્રસન્ન કર્યા. યુધિષ્ઠિરે ઋષિ મહર્ષિઓ પાસેથી રાજનીતિ અને ધર્મનીતિનો અભ્યાસ કર્યો. ચિત્રસેન ગાંધર્વ પાસેથી દ્યુત વિદ્યા શીખી. હવે તું કે તારો કપટી મામો પાંડવોને દ્યુત ક્રીડામાં પણ હરાવી નહીં શકો. હે કૃષ્ણ, આપની અમારા તરફની જે હમદર્દી છે તે જ અમારા માટે સર્વસ્વ છે. પાર્થ, જે પરને પીડા પમાડતો નથી, પરમેશ્વર તેની પડખે રહે છે. હવે તમે બંને જાઓ. દુર્યોધન, તું કૃતવર્માને મળીને નારાયણી સેના લઈ જા. જેવી આપની આજ્ઞા. પાર્થ, કેમ ચિંતામાં પડી ગયો? હે વાસુદેવ, મને ડર લાગે છે કે ફરી આ વખતે અમે હારી જઈશું તો. પાંચાલીના છૂટા કેશ હવે મારાથી જોયા નથી જતા. ના પાર્થ, પાંડવો ક્યારેય હાર્યા નથી અને હારશે પણ નહીં. મને પણ બીક હતી કે પાર્થ નારાયણી સેના માગશે
તો હું કાંઈ નહીં કરી શકું. પણ તે મને માગીને જીત માગી લીધી છે. જે અન્ય પદાર્થોને છોડીને એક મારી કામના રાખે છે તેવો નિષ્કામ ભક્ત જ મને વહાલો છે. જે સત્પુરુષને પોતાના જીવનની લગામ સોંપે છે તેનો જ હંમેશા વિજય થાય છે. માટે હવે હાર જીતની ચિંતા મારા ઉપર છોડી દે અને તું નિશ્ચિંત થઈ જા. હું સમયસર મારું સ્થાન લઈ લઈશ. તો પ્રભુ, હું રજા લઉં? ભલે પાર્થ, ચડાવો બાણ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.